વડાલી તાલુકાના કર્મનિષ્ઠ શિક્ષક અને પ્રાથમિક શાળાના આચાર્યનો વય નિવૃત્તિને લઈને વિદાય સમારંભ યોજાયો. વડાલી તાલુકાના નવા ચામુ ગામના વતની અને શાળા નંબર 4ના આચાર્ય તરીકે સેવા બજાવનાર કુશળ સંગઠન શિક્ષણ વિભાગની વિવિધ જગ્યાઓમાં સફળ નેતૃત્વ કરનાર ગિરીશભાઈ અમૃતલાલ બ્રહ્મભટ્ટનો ખૂબ જ ભવ્ય રીતે વિદાય અને સન્માન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક હર્ષદભાઈ ચૌધરી અને સાબરકાંઠા જિલ્લા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવી, પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુરભાઈ ઉપાધ્યાય વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ સમારંભમાં વડાલી તાલુકાના તમામ શિક્ષક મિત્રો, વડાલી તાલુકામાંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, વડાલી નગરપાલિકા વગેરે દ્વારા મોટી સંખ્યામાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમની શિક્ષણની કાર્યપ્રણાલીને લઈ તેમની શાળાના વિસ્તારમાં આવતા મોટા ભાગના લોકો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા.